नमो के नाम रक्तदान। वडाप्रधान नरेंद्र मोदीजीના 75મા જન્મદિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં રક્તદાન શિબિરનું આયોજન। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન નિમિત્તે ભારતીય મજદૂર સંઘ દ્વારા છોટાઉદેપુરમાં 6 તાલુકા મથકે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર એપીએમસી ખાતે યોજાયેલ શિબિરમાં સાંસદ જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા। ઓપરેશન સિંદૂરના પ્રણેતા મોદીજીના જન્મદિન નિમિત્તે ભારત મજદૂર સંઘ દ્વારા સમગ્ર ગુજરાતના કર્મચારી સંઘોને જોડીને આ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતમાં આયોજિત રક્તદાન શિબિરમાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પ્રજાજનો સ્વૈચ્છિક રીતે જોડાતા રેકોર્ડ બ્રેક રક્તદાન થશે તેમ જણાઈ રહ્યું છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિન નિમિત્તે ગુજરાતના સૌ કર્મચારી મંડળ દ્વારા અને એમાંય છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર જિલ્લાના જે સમગ્ર હાઈસ્કૂલ હોય, પ્રાથમિક શાળા હોય કે અનેક જે વિભાગો છે, તમામ વિભાગોના કર્મચારીઓ દ્વારા આજે નમો કે નામ રક્તદાન એ કાર્યક્રમ હેઠળ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આજના દિવસને અંકિત કરવા માટે સૌ ગુજરાતના કર્મચારીઓ દ્વારા પોતાનું બ્લડ ડોનેશન કરીને આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું છે। એ તમામ મિત્રોનો આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના જે આ કાર્યક્રમને ખૂબ વધાવું છું। સિરોવાલા હાઈસ્કૂલના પટાંગણમાં ભારતના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મેં આજ રોજ 33મી વખત બ્લડ ડોનેટ કર્યું છે અને હું બ્લડ ડોનેશનની શરૂઆત મારા શરૂઆતના કોલેજ કાર્યકાળ દરમિયાન શરૂઆત કરી હતી। ત્યારથી આજ સુધી હું સતત વર્ષમાં 2 થી 3 વાર બ્લડ ડોનેટ કરતો હોઉં છું, પરંતુ બ્લડ ડોનેશન કરવાથી કોઈ પણ પ્રકારની મને શારીરિક કે માનસિક કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી અને એની કોઈ સાઇડ ઇફેક્ટ મારા શરીરમાં જોવા મળી નથી। તેથી આપ સર્વને અપીલ કરું છું કે બ્લડ ડોનેશન કરો, જેથી આપણું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય સાઇડ ઇફેક્ટને બદલે સુધરે છે। નરપતભાઈ। આપણા દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં બોડેલી ખાતે સેટ એચ.એચ. સિરોડા સ્કૂલમાં ખૂબ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી રક્તદાન કરી રહ્યા છે। શાળાના વિદ્યાર્થીઓ, શાળાના ટીચર્સો, મારા આચાર્ય એવા સર્વે ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ ભજવ્યો છે અને રસ લીધો છે અને જેમ બને એમ લોકોએ ખૂબ સારા એવા મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું છે। એ ખૂબ સુંદર કામગીરી બિરદાવે છે। એ સૌનો હું આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું।